આપનું સ્વાગત છે. ગીતાની સૌથી શક્તિશાળી વાત મને જે લાગે છે તે એ છે કે તેની શરૂઆત કોઈ મંદિરમાં નથી થતી કોઈ આશ્રમમાં પણ નહીં. કે કોઈ શાંત જગ્યાએ. એ શરૂ થાય છે યુદ્ધના મેદાનમાં, બે સેનાઓની વચ્ચે. અને આ જ વસ્તુ તેને ખૂબ વાસ્તવિક અને વ્યવહારુ બનાવે છે. બિલકુલ. આજે આપણી પાસે જે સ્ત્રોત છે તેના આધારે ચાલો ગીતાના એ પહેલા 3 અધ્યાયોમાં ઊંડા ઉતરીએ, જે આખા ગ્રંથનો પાયો છે. અને સમજીએ કે હજારો વર્ષો પછી પણ તે આટલા પ્રસ્તુત કેમ છે. બરાબર. તમે બિલકુલ સાચી વાત કહી. ગીતા કોઈ સૈદ્ધાંતિક ગ્રંથ નથી. એ તો જીવનની સૌથી મોટી કટોકટીના સમયે અપાયેલું માર્ગદર્શન છે. હા. એટલે જ તો આદિ શંકરાચાર્યએ કહ્યું હતું, ગીતા સુગીતા કર્તવ્યા. કે ગીતાનું સારી રીતે અધ્યયન કરવું જોઈએ. હા, એમણે તો ત્યાં સુધી કહ્યું કે બધા ઉપનિષદો ગાયો જેવા છે અને ભગવાન શ્રીકૃષ્ણ પોતે તેને દોહનાર છે. વાહ. મતલબ કે ગીતા એ સમગ્ર વૈદિક જ્ઞાનનો નિચોડ છે, જે સીધો જ ભગવાનના મુખેથી વહ્યો છે. તો ચાલો એ દૃશ્યથી જ શરૂઆત કરીએ. કુરુક્ષેત્રનું મેદાન. ધૃતરાષ્ટ્ર, જેઓ જોઈ શકતા નથી, તે સંજયને પૂછે છે. જેમને દિવ્ય દ્રષ્ટિ મળી છે. હા, તેમને પૂછે છે કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું. આ પહેલો જ શ્લોક ઘણું બધું કહી જાય છે. હા, અહીં ધૃતરાષ્ટ્રનો પક્ષપાત જુઓ. સ્પષ્ટ દેખાય છે. તેઓ પાંડવો નથી કહેતા. પાંડુના પુત્રો કહે છે. બરાબર. અને પોતાના પુત્રો માટે મારો શબ્દ વાપરે છે. આ મારું તારું જ તો સમગ્ર સંઘર્ષનું મૂળ છે. અને બીજું, તેમને ક્યાંક એવી આશા પણ છે કે કદાચ ધર્મભૂમિના પ્રભાવથી પાંડવો પીગળી જાય અને યુદ્ધ ટળી જાય. જેથી તેમના પુત્રોને રાજ્ય મળી જાય. બરાબર. અને મેદાન પર દુર્યોધન સીધા પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે પહોંચે છે અને એક રીતે તેમને ઉશ્કેરે છે. હા, તે પાંડવોની સેનાના મહારથીઓ ગણાવે છે અને પછી પોતાની સેનાની તાકાતનું વર્ણન કરે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક રમત છે, ખરું ને? બિલકુલ. શ્લોક 1.10માં દુર્યોધન કહે છે કે આપણી સેના અપર્યાપ્ત છે અને પાંડવોની સેના પર્યાપ્ત છે. હવે સંસ્કૃતમાં પર્યાપ્ત શબ્દના 2 અર્થ થાય છે, પૂરતું અને મર્યાદિત. ઓહ, અચ્છા. કેટલાક વિવેચકો કહે છે કે તે અભિમાનમાં કહે છે કે આપણી સેના અમર્યાદિત છે, જ્યારે બીજા કહે છે કે તેના મનમાં ઊંડે ઊંડે ભય છે કે આપણી સેના ઓછી પડશે. હા, આ એક જ શબ્દની પસંદગી તેના મનની અસ્થિરતા બતાવે છે. અને પછી યુદ્ધની ઘોષણા થાય છે. ભીષ્મ પિતામહથી શરૂ કરીને એક પછી એક શંખનાદ. પાંડવો અને શ્રીકૃષ્ણના શંખનાદથી આખું આકાશ ગુંજી ઉઠે છે. વાતાવરણમાં એકદમ તંગદિલી છવાઈ જાય છે. આ એક ક્ષણ છે જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો નથી. શંખનાદ એ માત્ર અવાજ નથી, એ પ્રતિબદ્ધતાની ઘોષણા છે. શબ્દોનો સમય પૂરો, શસ્ત્રોનો સમય શરૂ. બિલકુલ. અને બરાબર આ જ ક્ષણે વાર્તાનો નાયક અર્જુન તૂટી પડે છે. હા. તે કૃષ્ણને કહે છે કે મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. મારે જોવું છે કે મારે કોની સાથે લડવાનું છે. અને ત્યાં જે દ્રશ્ય તે જુએ છે તે તેને ભાંગી નાખે છે. સામે પોતાના દાદા, પોતાના ગુરુ, પોતાના સગા સંબંધીઓ, બધા જ. સ્ત્રોતમાં તેનું જે વર્ણન છે તે હૃદય કંપાવી દે તેવું છે. આ કોઈ સામાન્ય દુઃખ નથી. ના. આ એક સંપૂર્ણ શારીરિક અને માનસિક પતન છે. તેના હાથ પગ ધ્રુજવા લાગે છે, મોઢું સુકાઈ જાય છે, શરીરમાં કંપારી છૂટે છે. અને હાથમાંથી તેનું પ્રખ્યાત ગાંડીવ ધનુષ્ય સરી પડે છે. તે એટલો ભાંગી પડે છે કે રથમાં ઊભો પણ નથી રહી શકતો. અને પછી તે યુદ્ધ ન કરવા માટે એક પછી એક દલીલો રજૂ કરે છે. સાચું કહું તો પહેલીવાર સાંભળીએ તો તેની દલીલો ખૂબ જ તાર્કિક અને યોગ્ય લાગે છે. બરાબર. અહીં જ ખરી મજા છે. અર્જુનની બધી દલીલો તર્ક, ધર્મ અને કરુણાના આવરણ હેઠળ છે. તે કહે છે કે સ્વજનોને મારીને મળેલું રાજ્ય હું શું કરીશ? આ તો પાપ કહેવાય. આનાથી તો આપણો કુલ ધર્મ નષ્ટ થઈ જશે, સ્ત્રીઓ દૂષિત થશે, વર્ણસંકર પ્રજા જન્મશે, પિતૃઓનું પતન થશે. આ માનવ મનોવિજ્ઞાનનો ઉત્તમ નમૂનો છે. જ્યારે આપણે કોઈ મુશ્કેલ કર્તવ્યથી બચવા માંગતા હોઈએ ત્યારે આપણું મન તેને યોગ્ય ઠેરાવવા માટે કેટલા સુંદર કારણો શોધી કાઢે છે. આ માત્ર અર્જુનની સમસ્યા નથી, આ આપણા બધાની છે. બરાબર.
એટલે કે તે પોતાના ભય અને મોહને ધર્મના વાઘા પહેરાવી રહ્યો છે અને અંતે તે હથિયાર હેઠા મૂકી દે છે. અને અહીંથી બીજા અધ્યાયની ભૂમિકા બંધાય છે. તો ભગવાન કૃષ્ણનો જવાબ શું હોય છે? શું તે તેને દિલાસો આપે છે? બિલકુલ નહીં. ભગવાન તેને દિલાસો નથી આપતા. એ તો એક આંચકો આપે છે, એક શોક ટ્રીટમેન્ટ. ઓહ, તે કહે છે, અર્જુન, આ વિપરીત સમયે તારામાં આ કશ્મલ એટલે કે મલિનતા, કાયરતા ક્યાંથી આવી? સીધો જ ઠપકો. હા, આ ન તો શ્રેષ્ઠ પુરુષોનું આચરણ છે, ન સ્વર્ગ આપનારું છે, ન કીર્તિ આપનારું છે. તે સીધું જ કહે છે, હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા. આ તેને આત્મદયાના ખાડામાંથી બહાર ખેંચવાનો પ્રયાસ છે. બિલકુલ. પણ અર્જુન હજુ પણ એ જ દલીલોમાં ફસાયેલો છે. તે કહે છે કે જે ભીષ્મ અને દ્રોણ પૂજનીય છે, તેમની સામે હું બાણ કેવી રીતે ચલાવું? એના કરતાં તો ભીખ માંગીને જીવવું સારું. અને અંતે જ્યારે તેની બધી દલીલો પૂરી થઈ જાય છે, ત્યારે તે સંપૂર્ણપણે હારીને શરણાગતિ સ્વીકારે છે. અને કહે છે, હવે મારી બુદ્ધિ કામ નથી કરતી. હું આપનો શિષ્ય છું. મારા માટે જે શ્રેષ્ઠ હોય તે માર્ગ બતાવો. અને આ શરણાગતિ એ જ ગીતાનો પ્રારંભ બિંદુ છે. જ્યાં સુધી આપણને લાગે છે કે આપણી પાસે બધા જ જવાબો છે, ત્યાં સુધી જ્ઞાન માટે કોઈ જગ્યા નથી. જે ક્ષણે અર્જુન કહે છે, હું નથી જાણતો, તે જ ક્ષણે ભગવાન ઉપદેશ શરૂ કરે છે. અને તેની શરૂઆત તેઓ આત્માના જ્ઞાનથી કરે છે. હા. તેઓ કહે છે કે જ્ઞાની લોકો જીવિત કે મૃત્યુ પામેલા માટે શોક નથી કરતા. આ સાંભળવામાં થોડો કઠોર લાગે છે. હા, કારણ કે ભગવાન સમસ્યાના લક્ષણો પર નહીં, પણ મૂળ પર પ્રહાર કરે છે. અર્જુનનો શોક શરીર અને સંબંધો પર આધારિત છે. ભગવાન કહે છે કે તું જેના માટે શોક કરે છે, તે શરીર તો નાશવંત છે, પણ તેની અંદર રહેલો આત્મા અમર છે. આ જ્ઞાન સૈદ્ધાંતિક રીતે તો બરાબર છે, પણ જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આ જ્ઞાન વ્યવહારમાં દિલાસો કેમ નથી આપી શકતું? આપણે બધા જાણીએ છીએ કે આત્મા અમર છે, પણ દુઃખ તો થાય જ છે. ખૂબ જ સારો પ્રશ્ન. ગીતા અહીં માત્ર બૌદ્ધિક સમજણની વાત નથી કરતી, એ અનુભૂતિની વાત કરે છે. એટલે કે કૃષ્ણ જે કહે છે તે માત્ર માહિતી નથી, તે વાસ્તવિકતાનું વર્ણન છે. તેઓ કહે છે, વાસંસી જીર્ણાની યથા વિહાય. જેવી રીતે આપણે જૂના કપડાં ઉતારીને નવા પહેરીએ છીએ, બસ તેટલી જ સહેજતાથી આત્મા જૂના શરીરને ત્યજીને નવું ધારણ કરે છે. તેને શસ્ત્રો કાપી શકતા નથી, આગ બાળી શકતી નથી. આ જ્ઞાનને જ્યારે આપણે બુદ્ધિથી મન અને હૃદયમાં ઉતારીએ છીએ, ત્યારે શોક સંપૂર્ણપણે મટી ન જાય, પણ તેની તીવ્રતા ઓછી થઈ જાય છે. દુઃખ આપણને ભાંગી નથી નાખતું. આત્માના જ્ઞાન પછી ભગવાન વાતને વધુ વ્યવહારુ સ્તરે લાવે છે. તેઓ અર્જુનના સ્વધર્મની વાત કરે છે. નહીં લડે તો તું તારો ધર્મ અને કીર્તિ બંને ગુમાવીશ અને પાપનો ભાગીદાર બનીશ. અને અહીં એક ખૂબ જ પ્રેરક શ્લોક છે, ખરું ને? હા. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીતવા વા ભોક્ષ્યસે મહિમ. મતલબ કે જો તું મરી જઈશ તો સ્વર્ગ પામીશ, અને જો જીતી જઈશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. બંને પરિસ્થિતિમાં તારો જ વિજય છે. બરાબર. તેથી પરિણામની ચિંતા કર્યા વિના સુખ દુઃખ લાભ હાનિ જય પરાજયને સમાન ગણીને યુદ્ધ કર. તો ભગવાને અર્જુનને સ્વધર્મનું પાલન કરવા કહ્યું, પણ સુખ દુઃખને સમાન ગણીને. આહા, આ સાંભળવામાં જેટલું સરળ છે તેટલું પાળવું મુશ્કેલ છે. હા, બિલકુલ. આ સ્થિતિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ કેવો હોય? મને લાગે છે કે અર્જુનના મનમાં પણ આ જ પ્રશ્ન થયો હશે. અને તેણે એ જ પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞ એટલે કે જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, તે પુરુષના લક્ષણો શું છે? તે કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે? હા, અને ભગવાને તેના જે લક્ષણો વર્ણવ્યા છે તે અદ્ભુત છે. સ્થિત પ્રજ્ઞ એ છે જેણે બધી કામનાઓનો ત્યાગ કર્યો છે, જે દુઃખથી વિચલિત નથી થતો અને સુખની પાછળ નથી ભાગતો, જેના મનમાં રાગ, ભય અને ક્રોધનો નાશ થયો છે. અને સૌથી સુંદર ઉપમા આપી છે કે જેવી રીતે કાચબો પોતાના અંગોને સંકેલી લે છે, હા, તેવી જ રીતે તે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી લે છે. અને આ સ્થિતિ સુધી ન પહોંચવાનો ભય પણ બતાવ્યો છે, પેલો પતનનો ક્રમ. હા, અને તે ખૂબ જ તાર્કિક છે. ભગવાન પતનની આખી સાયકોલોજી સમજાવે છે. કોઈ વિષયનું સતત ચિંતન કરવાથી તેમાં આસક્તિ જન્મે છે. આસક્તિમાંથી
તેને મેળવવાની કામના જન્મે છે. જો કામના પૂરી ન થાય તો ક્રોધ, ક્રોધથી મૂળતા, અને મૂળતાથી સ્મૃતિભ્રષ્ટ થાય, પછી બુદ્ધિનો નાશ અને અંતે વ્યક્તિનું જ પતન. બરાબર, એક સાંકળ છે. તમે જે પતનનો ક્રમ સમજાયો, આસક્તિથી ક્રોધ અને પછી બુદ્ધિનાશ, તે થોડો અતિશયોક્તિપૂર્ણ નથી લાગતો? શું નાની અમથી ઈચ્છા ખરેખર આટલા મોટા વિનાશ તરફ દોરી શકે છે? સારો પ્રશ્ન છે. ગીતા અહીં એક સાંકળની વાત કરે છે. દરેક વખતે આવું થાય તે જરૂરી નથી, પણ આ એક લપસણો ઢાળ છે. આપણે બધાએ અનુભવ્યું હશે. માની લો કે કોઈને નવો ફોન લેવાની ઈચ્છા થઈ. એ તેના વિશે સતત વિચારે છે, રિવ્યૂ જુએ છે. આ આસક્તિ છે. પછી તે જોઈએ જ છે, એ કામના. હા, કોઈ કારણસર નથી લઈ શકાતો તો ગુસ્સો આવે છે, ચીડિયાપણું આવે છે. એ ગુસ્સામાં તમે કોઈને કંઈક કહી દો છો. આ બુદ્ધિ પરનો કાબુ ગુમાવવો છે. ઓહ, એટલે ગીતા આ નાની નાની ક્ષણોમાં રહેલા મોટા ભય તરફ આપણું ધ્યાન દોરે છે. બરાબર. આ બધી ચર્ચા પછી ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન વધુ ગૂંચવાયેલો લાગે છે. હા. તે કહે છે કે જો તમે જ્ઞાનને કર્મ કરતા શ્રેષ્ઠ માનો છો તો પછી મને આ ભયંકર કર્મમાં શા માટે ધકેલી રહ્યા છો? આ એકદમ સ્વાભાવિક પ્રશ્ન છે. અને ભગવાન સ્પષ્ટતા કરે છે કે જ્ઞાન અને કર્મ બે અલગ અલગ રસ્તા નથી, પણ એકબીજાના પૂરક છે. એટલે તેમણે કહ્યું કે આ દુનિયામાં બે પ્રકારની નિષ્ઠા છે. જ્ઞાનીઓ માટે જ્ઞાનયોગ અને યોગીઓ માટે કર્મયોગ. પણ કર્મનો ત્યાગ શક્ય જ નથી. કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. બરાબર. પ્રકૃતિના ગુણો આપણી પાસે બળજબરીથી કર્મ કરાવે છે. અને અહીં તેમણે મિથ્યાચારી એટલે કે દંભી વ્યક્તિની વાત કરી છે, જે ઉપરથી તો ઇન્દ્રિયોને રોકે છે, પણ મનથી એ જ વિષયોનું ચિંતન કરતો રહે છે. હા, આજના સોશિયલ મીડિયાના યુગમાં આ વાત વધુ પ્રસ્તુત છે. ખરું છે. જ્યાં લોકો બહારથી સંયમ અને સાદગીનો દેખાડો કરે છે, પણ અંદરથી ભોગવિલાસની ઈચ્છાઓથી ભરેલા હોય છે. ભગવાન કહે છે કે આવા દંભ કરતા તો ઇન્દ્રિયોને નિયમમાં રાખીને નિષ્કામ ભાવે કર્મ કરવું વધુ શ્રેષ્ઠ છે. અને પછી તેઓ યજ્ઞના ખ્યાલને રજૂ કરે છે, જે સામાન્ય રીતે આપણે હવન કે પૂજા તરીકે સમજીએ છીએ. પણ ગીતામાં યજ્ઞનો અર્થ ખૂબ વ્યાપક છે. અહીં યજ્ઞ એટલે નિસ્વાર્થ ભાવે લોકકલ્યાણ માટે કરેલું કોઈપણ કર્મ. ભગવાન એક આખું સૃષ્ટિચક્ર સમજાવે છે. યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન થાય છે, દેવતાઓ વરસાદ વરસાવે છે, વરસાદથી અન્ન પેદા થાય છે, અને અન્નથી જીવોનું પાલન થાય છે. હા, જે વ્યક્તિ આ ચક્રમાં પોતાનું યોગદાન આપ્યા વગર માત્ર ભોગવે છે તે ચોર છે અને તેનું જીવન વ્યર્થ છે. યજ્ઞ એટલે આપવાનો ભાવ. તેમણે રાજા જનકનું ઉદાહરણ પણ આપ્યું, જેમણે કર્મ દ્વારા જ સિદ્ધિ મેળવી હતી. હા, અને અહીં તેમણે લોકસંગ્રહનો અદ્ભુત ખ્યાલ આપ્યો. લોકસંગ્રહ એટલે સમાજને યોગ્ય માર્ગ પર ટકાવી રાખવો. ભગવાન કહે છે કે જનક જેવા જ્ઞાનીઓને પોતાના માટે કંઈ મેળવવાનું નહોતું, છતાં તેઓ કર્મ કરતા રહ્યા. જેથી સામાન્ય લોકો તેમને અનુસરીને સાચા માર્ગ પર ચાલે. બિલકુલ. કારણ કે યદ્યદાચરતિ શ્રેષ્ઠસ તત્તદેવતરો જનઃ. શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે છે, બીજા લોકો પણ તેનું જ અનુકરણ કરે છે. પણ આ તો રાજા મહારાજાની વાત થઈ. આપણા જેવા સામાન્ય માણસ માટે લોકસંગ્રહનો શું અર્થ થાય? શું આપણા નાના નાના કાર્યો પણ કોઈને પ્રભાવિત કરી શકે? ચોક્કસપણે. માતા પિતા જ્યારે સત્ય બોલે છે ત્યારે તેમના બાળકો સત્ય શીખે છે. આ લોકસંગ્રહ છે. બરાબર. એક શિક્ષક જ્યારે નિષ્ઠાથી ભણાવે છે ત્યારે તે સેંકડો વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ બને છે. આ લોકસંગ્રહ છે. ઓફિસમાં એક સિનિયર જ્યારે પ્રામાણિકતાથી કામ કરે છે ત્યારે જુનિયર સ્ટાફને પ્રેરણા મળે છે. હા, આપણે જે પણ ભૂમિકામાં હોઈએ, આપણા કર્મો બીજાને પ્રભાવિત કરે જ છે. એટલે જ આસક્તિ વિના જવાબદારીપૂર્વક કર્મ કરવું જરૂરી છે. અધ્યાયના અંતે અર્જુને ખૂબ જ મૂળભૂત અને ઊંડો પ્રશ્ન પૂછે છે, જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો હશે. હા, કે મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં કોનાથી પ્રેરાઈને બળજબરીપૂર્વક પાપનું આચરણ કરે છે? અને ભગવાન તેનો સ્પષ્ટ જવાબ આપે છે. કામ એષ ક્રોધ એષ. તે કામ એટલે કે ઈચ્છા અને ક્રોધ છે. હા, જે રજોગુણમાંથી જન્મે છે. આ જ આપણો સૌથી મોટો શત્રુ છે. અને તેમણે 3 સુંદર ઉપમા આપી છે. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી અરીસો અને ગર્ભનાળથી ગર્ભ ઢંકાયેલો છે, તેમ આ કામના વડે આપણું જ્ઞાન ઢંકાયેલું રહે છે.
તો આ શત્રુ જે આપણી અંદર જ બેઠો છે તેને જીતવાનો ઉપાય શું છે? ભગવાને એક શ્રેણીબદ્ધ ક્રમ બતાવ્યો છે જે ખૂબ જ શક્તિશાળી છે. તેઓ કહે છે શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયોથી પર મન છે મનથી પણ પર બુદ્ધિ છે. અને જે બુદ્ધિથી પણ પર છે તે આપણો આત્મા છે. બરાબર. આથી આત્માના બળથી બુદ્ધિ વડે મનને નિયંત્રિત કરીને આ કામનારૂપી દુર્જેય શત્રુનો નાશ કરવો જોઈએ. લડાઈ બહાર નથી, લડાઈ અંદર છે. વાહ! તો આ 3 અધ્યાયની સફરનો સાર શું કાઢી શકાય? આપણે અર્જુનની ઘોર નિરાશા અને પલાયનવાદથી શરૂઆત કરી. હા. અને આત્માના અમરત્વ, નિષ્કામ કર્મ અને આપણા આંતરિક શત્રુઓ પરની એકદમ સ્પષ્ટ ચર્ચા સુધી પહોંચ્યા. મુખ્ય વાત પરિવર્તનની છે. પહેલો અધ્યાય એક સાર્વત્રિક માનવીય સમસ્યા રજૂ કરે છે, કર્તવ્ય અને લાગણીઓ વચ્ચેનો સંઘર્ષ. જ્યારે કોઈ ભયંકર નિર્ણય લેવાનો આવે ત્યારે આપણે કેવા ભાંગી પડીએ છીએ તેનું તે જીવંત ચિત્ર છે. બરાબર. જ્યારે બીજો અને ત્રીજો અધ્યાય તેમાંથી બહાર નીકળવાનો નક્કર માર્ગ બતાવે છે. તેનું માળખું 3 પગથિયા જેવું છે. કયા 3? પ્રથમ, આપણું સાચું સ્વરૂપ સમજો. તું શરીર નથી, અમર આત્મા છે. બીજું, ફળની આસક્તિ વગર તારું કર્તવ્ય કર, એટલે કે કર્મયોગ. અને ત્રીજું? અને ત્રીજું, આમ કરતી વખતે જે આંતરિક અવરોધો આવે છે, કામ અને ક્રોધ, તેને ઓળખીને તેના પર વિજય મેળવ. આ સમગ્ર ચર્ચા એક ખૂબ જ રસપ્રદ વિચાર મનમાં છોડી જાય છે. સ્ત્રોતના કહ્યું છે કે શ્રેષ્ઠ પુરુષે લોકસંગ્રહ માટે કર્મ કરવું જોઈએ, જેથી બીજાઓ માટે એક ઉદાહરણ સ્થાપિત થાય. હા. આના પરથી વિચારવા જેવી વાત એ છે કે જો કર્મ કરવું અનિવાર્ય છે અને આપણા નાના મોટા બધા જ કાર્યો અજાણતા પણ બીજાને પ્રભાવિત કરે છે, તો શું આપણે આપણા રોજિંદા સામાન્ય લાગતા કાર્યોને, પછી તે ઓફિસનું કામ હોય, ઘરનું કામ હોય કે મિત્રો સાથેનો વ્યવહાર હોય, તેને માત્ર પોતાની જરૂરિયાત તરીકે જોવાને બદલે વિશ્વને કલ્યાણમાં એક નાનો યોગદાન તરીકે જોઈ શકીએ?